વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. હવે આજે જોવાના છીએ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો V વિરુદ્ધ T ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો હવે V વિરુદ્ધ T ના ગ્રાફ માટે આલેખ માટે આપણે V વિરુદ્ધ T નો આલેખ દોરીએ. તો અહીંયા આલેખ દોર્યો છે V વિરુદ્ધ T નો ગ્રાફ. હવે T બરાબર 0 સમય, T1 બરાબર 0 સમય માની લો કે પ્રારંભિક વેગ છે v0, પછી તે વેગ વધીને થાય છે v. તો T બરાબર T સમય, T2 બરાબર T સમય વેગ થાય છે v, એટલે મતલબ કે અહીંયા એનું v નું મૂલ્ય મળશે અને અહીંયા T નું મૂલ્ય મળશે. આ હતો. પણ હવે ગ્રાફ દોરવાનો થાય ત્યારે તમારે અહીંયા શું કરવાનું, ટચ કરી દેવાનું. અહીંયા તો આ ભાગ છે જ y અક્ષ પરનો, તો પણ અહીંયા T પર નથી. તો હવે ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા બે ક્ષેત્રફળ શોધવા પડે, એક લંબચોરસનું અને એક કાટકોણ ત્રિકોણનું. પણ એક બીજો ગ્રાફ લઈએ, એમાં અહીંયા V વિરુદ્ધ T. હવે માની લો કે T બરાબર 0 સમય, માની લો કે કોઈ પદાર્થનો વેગ v0 છે, માની લો કે 45 km/h ની ઝડપે જાય છે. હવે 1 સેકન્ડથી 2 સેકન્ડ, આ તો મિનિટ થઈ, 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 3 મિનિટ થઈ, 4 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, પણ એ પદાર્થનો વેગ બદલાતો નથી, સમય વધતો જાય છે. અને 10 મિનિટથી કલાક થઈ, પણ એનો વેગ કેટલો રહે છે, 45 નો 45 છે. તો અહીંયા ટાઈમ જુઓ, અહીંયા નીચે આવી ગયો, તો અહીંયા ટાઈમ માની લો 10 મિનિટ થઈ, ટાઈમ વધે છે પણ કિલોમીટર જે છે એટલા જ છે 45. તો અહીંયા શું કહેવાય, અચળ વેગ. વેગ શું છે, અચળ વેગ છે, બદલાતો નથી. વેગનું મૂલ્ય બદલાય નથી, વેગ અચળ કહેવાય. તો પ્રવેગનું મૂલ્ય શું હોય, 0 હોય, પ્રવેગ ઉત્પન્ન ના થાય. પણ આપણે અહીંયા શું કરવાનું છે, ઘેરાતું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ શું થઈ ગયું, લંબચોરસ થઈ ગયું, આ ભાગ લંબચોરસ. તો આ ભાગ શું થઈ ગયો, તમારું T નું મૂલ્ય થઈ ગયું, T સમય બતાવે છે. અને આ ભાગ મૂલ્ય શું બતાવે છે, આ ભાગ V વેગનું મૂલ્ય બતાવે છે. તો હવે ઘેરાતું ક્ષેત્રફળ તમારે શું લખવાનું છે, ઘેરાતું ક્ષેત્રફળ. તો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા ઘેરાતું ક્ષેત્રફળ અથવા લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ શું છે, L ગુણ્યા B, અથવા તમે L અને B પણ વડે દર્શાવી શકો. લંબાઈ શું છે, તો માની લો કે વેગ છે, વેગનું મૂલ્ય, તો વેગ ગુણ્યા સમય, T સમય. હવે તેના એકમો લખવાના છે. તો અહીંયા વેગનું એકમ આવે છે મીટર ભાગ્યા સમય, મીટર પર સેકન્ડ. કારણ કે વેગનું સૂત્ર શું થાય છે, અંતર ભાગ્યા સમય. તો અંતર એટલે મીટર, સમય એટલે સેકન્ડ, ગુણ્યા અહીંયા T નો પણ સેકન્ડ. તો સેકન્ડ કેન્સલ થઈ ગઈ, તો એકમ મીટર વધે છે. પણ અહીંયા જુઓ, ક્ષેત્રફળ જ્યારે આવે તો ક્ષેત્રફળનો એકમ શું હોવો જોઈએ, મીટર સ્ક્વેર હોવો જોઈએ. પણ અહીંયા એવું થતું નથી, અહીંયા મીટર જ મળે છે. તો આ જે ક્ષેત્રફળનું મૂલ્ય મળે છે, V T વડે ઘેરાતા આલેખ વડે મળતું ક્ષેત્રફળ શાનું મૂલ્ય આવે છે, મળતું ક્ષેત્રફળ. અહીંયા મીટર એટલે શાનું મૂલ્ય બતાવે છે, અંતર અથવા સ્થાનાંતર. તો ક્ષેત્રફળ શાનું મૂલ્ય આપે છે, મળતું ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો અહીંયા આપણે તમારે યાદ રાખવાનું છે કે MCQ માટે પણ પ્રશ્ન પૂછાય છે. અને જે આગળનો ટોપિક છે આપણો અચળ પ્રવેગી ગતિના સમીકરણો, તેમાં પણ x નું જે સમીકરણ છે, x v0t + 1/2 at², આ સૂત્ર પણ આ ક્ષેત્રફળના મદદથી શોધાય છે. આઈડિયા આવશે. તો અહીંયા તમારે બે ક્ષેત્રફળ શોધવા પડશે, લંબચોરસનું, ત્રિકોણનું, અને સરવાળો કરશો તો સમીકરણ મળી જશે. તો અહીંયા એક આ મોસ્ટ આઈએમપી ઇક્વેશન મતલબ કે સેન્ટેન્સ છે. તમારે MCQમાં પૂછાય છે કે નો આલેખ હોય તો ઘેરાતું ક્ષેત્રફળ શાનું મૂલ્ય આપે છે, તો સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. અને બીજું પ્રવેગી ગતિ સમીકરણમાં પણ ઉપયોગી છે.
તો સૌથી પહેલાં તમારે અહીંથી બસ આટલું જ યાદ રાખવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની 2 લિંકો મળશે જોવા. એક ગ્રુપ હશે અને એક ચેનલ લિંક હશે. તો ચેનલ અને લિંકમાં તમને નોટ્સ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળશે. અને જે ગ્રુપ હશે ટેલિગ્રામ ગ્રુપ, તેમાં તમે મને ક્વેશ્ચન કરી શકો છો. તમને કોઈ ખબર પડતી ના હોય ક્વેશ્ચન, તો હું તમને સોલ્યુશન કરીને મોકલી આપવામાં આવશે. તો ડિસ્ક્રિપ્શનમાં ચેક કરીને તમારે ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવાનું રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, વિડીયોને લાઈક પણ કરજો અને વિડીયોને શેર પણ કરજો.